બાળકો, જય દ્વારકાધીશ. આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી કુહુમાં પાઠ 1 ખિસ્સામાં પહેલવાન તેના વિશે આપણે શીખવાના છે. આ પાઠની 1 થી 12ની પ્રવૃત્તિ આપણે પહેલા વિડીયોમાં જોઈ. હવે પછીની 13 થી 24ની પ્રવૃત્તિ આપણે આ ભાગ 2ની અંદર શીખવાના છીએ. તો ચાલો 13ની પ્રવૃત્તિ આપણે ચાલુ કરીએ. તો 13મી પ્રવૃત્તિ છે, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તો આમાં આપણને વાક્યો આપેલા છે, તેની ઉપર અમુક શબ્દો પણ આપેલા છે. તે શબ્દોને આપણે સરખી રીતે વાક્યોની સામે લખવાના છે. તો ચાલો જોઈએ. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? ઊંઘ કરે એને આપણે શું કહીએ છીએ? ઊંઘણશે. તો આનો જવાબ શું આવશે? ઊંઘણશે. પછી બીજું, ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે. એટલે આમાં શું છે? બીક કીધી છે. આપણને બીક લાગે એને શું કહીએ આપણે? ડરપોક. એટલે આનો જવાબ શું આવશે? ડરપોક. ત્રીજું, ગમે તેટલું ખાવું મને ધરાવ ન થાય. એને ગમે એટલું ખાય તો એને આમ ધરાવ્યો હોય એવું લાગે નહીં. તો એને આપણે શું કહીએ? ખાવધરું. એટલે શું આવશે જવાબ? ખાવધરું. પછી ચોથું, કોઈ ન મળે તો ટપુ તો એકલો વાતો કરે. તો એને શું કહેવાય? વાતોડિયો. પાંચમું, હું તો સતત ભણ જ કરું. જે બહુ વધારે પડતું ભણ કરે એને આપણે શું કહીએ છીએ? ભણેશે. તો આની અંદર આપણને ઉપર આપેલા છે, એમાંથી આપણે કયો શબ્દ લખવાનો છે? ભણેશરી. છઠ્ઠું, હું તો આમ તેમ ફર્યા જ કરું. જે બહુ ફર કરે, કશું કામ ના કરે એને આપણે શું કહીએ છીએ? રખડું. એટલે આનો જવાબ શું આવશે? રખડું. સાતમું, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. એટલે વારે ઘડીએ રસ્તો ભૂલી જાય એને આપણે શું કહીએ? ભટકેલ. આઠમું, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. એટલે શું આવશે? લખેસરી. નવમું, કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું. એટલે કોઈ આપણને વઢે તો આપણે તરત જ રડવા લાગીએ છીએ ને બાળકો, તો એને શું કહેવાય? રોતલ. 10મું, હર્ષવીને થોડી વારે ભૂખ લાગે. એટલે વારા ઘડીએ જેને ભૂખ લાગતી હોય એને આમાંથી આપણે શું કયો શબ્દ શોધીને લખવાનો? ભૂખાડવું. હવે 11મું છે, એમાં તો આખી ખાલી જગ્યા જ આપણને આપી છે, જેમાં આપણે વાક્ય પણ લખવાનું છે અને એને અનુરૂપ શબ્દો પણ લખવાનો છે. તો 11મું આપણે લખીએ, હું તો કામમાં પરોવાયેલો રહું. તો એને શું કહેવાય? કામગરું. હવે આગળની પ્રવૃત્તિ છે 14. જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. આની અંદર આપણને કેટલાક વાક્યો પણ આપેલા છે, તેને અનુસંધાને આપણે એક ફકરો લખવાનો છે મારું પ્રિય વસ્ત્ર વિશે. તો ચલો આપણે વાક્યો જોઈએ. તો તમારું પહેલું તો લખવાનું છે, તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? બીજું, તે કયા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? ત્રીજું, તે કયા પ્રસંગે કઈ જગ્યાએ પહેરી શકાય? પછી ચોથું, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ? પછી પાંચમું, તે તમને કેમ ગમે છે? તો આ બધું આપણે લખવાનું છે આમાં મારા પ્રિય વસ્ત્રમાં. હું આમાં મને અનુકૂળ મારું પ્રિય વસ્ત્ર લખું છું. બાળકો, તમે પણ તમારા પ્રિય વસ્ત્ર વિશે ઉપર જે આપણને પ્રશ્નો કરેલા છે તેના જવાબો આપણે લખવાના છે. તો આનો જવાબ છે મારું પ્રિય વસ્ત્ર. તો કે મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું. તે આસમાની રંગનું છે. તે સુતરાઉ છે. તેના પર હાથ ફેરવો ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ખૂબ ગમે છે. હવે તો જ્યારે મારે શુભ પ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે. તે કોઈ પણ પેન્ટ સાથે મેચ થઈ જાય છે. એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી. ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે છે. તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ રાહત રહે છે. તેથી મને તે ગમે છે. આ મેં મારી રીતે લખ્યું છે. તમે આને અલગ રીતે તમારી રીતે પણ લખી શકો છો. હવે આગળની પ્રવૃત્તિ છે 15. સંવાદ પૂરો કરો અને પછી ભજો. એટલે આપણને આમાં સંવાદ આપણે પૂરો કરવાનો છે અને પછી તેને તમારે ભજવવાનો. એટલે કે ક્લાસરૂમમાં તમારે આનો એક્ટિવિટી કરવાની છે. તો કે આપણે જોઈએ પાત્રો. તો
તો આની અંદર પાત્રો કયા કયા છે? જો ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. એવી રીતે 1 2 3 4 5 6 લોકો છે. એટલે તમારે શું કરવાનું? 6 જણને ઊભું થવાનું. એક ખિસ્સુ બને, એક બુસ્કોટ બને, એક દરજી બને, એક ધોબી બને, એક સૂરજ બને અને એક નીરજ બને. પછી જે શબ્દ ખિસ્સુ જે વાક્ય બોલતું હોય તે ખિસ્સુને બોલવાનું. બુસ્કોટ જે વાક્ય બોલતો હોય એ બુસ્કોટ બોલે. દરજી જે વાક્ય કરતો હોય એ દરજી બોલે. ધોબી જે વાક્ય કરતું જે કામ કરતું હોય એ ધોબી બોલશે. સૂરજનું જે કામ હોય એ સૂરજ બોલશે અને નીરજનું જે વાક્ય આવતું હશે એ નીરજ બોલશે. એ રીતે પાત્રો બનીને તેને ભજવવાનો છે. તો ચલો આપણે જોઈએ આગળ સંવાદને. તો કે બુસ્કોટ, ખસ આખું ખસ, ભાગ અહીંથી. તો ખિસ્સુ શું જવાબ આવે છે? બુસ્કોટ ભાઈ આવું શું કરો છો? મને તમારી સાથે બહુ ગમે છે. તો બુસ્કોટ, તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ કરે છે, એટલે તું ગંદુ છે, માટે તારી સાથે કોણ રહે? પછી ખિસ્સુ રડી પડે છે. આંસુના ખાબોચા આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે. પોતાને સાફ જોઈ હસી પડે છે. એટલે પછી હવે ખિસ્સુ બોલે છે, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોગથી ચાલે છે. સુરજ દાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સુ ડરી જાય છે. પછી ખિસ્સુ, તો કે બાપ રે, ગરમા ગરમ સૂરજ ભાભા. એટલે અહીંયા આગળ થોડીક ભાભાની મિસ્ટેક થઈ છે. અહીંયા આગળ શું આવશે? સૂરજ દાદા. એમની લાંબી મૂછો જોઈને હું બી ગયું. પછી સૂરજ દાદા બોલે છે, એ બચોડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. અહીં આવ, તને સૂકવી દઉં. આ જે ખાલી જગ્યા છે ત્યાં આપણે જાતે સંવાદ પૂર્ણ કરવાનો છે. હું બોલું છું એ રીતે તમે લખજો. ખિસ્સુ કૂદીને સૂરજ દાદાના ખોળે બેસી જાય છે. સૂરજ દાદા તેને વહાલ કરતાં સૂકવે છે. પછી સૂરજ દાદા બોલે છે, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાહલુડા, હવે તું રડીશ નહીં ને? તો ખિસ્સુ બોલે છે, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું, હવે હું ફાઇન લાગુ છું નહીં. પછી સૂરજ દાદા શું કહે છે? હવે તો તું વાહલું લાગે છે બચુકડા. ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે જાય છે. તો ખિસ્સુ પછી બોલે છે આગળ, દરજીભાઈ કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને. તો દરજી શું જવાબ આપે છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સુ ચોંટાડવાનો છું. તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. તો ખિસ્સુ રડતા ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલુ છે. પછી ધોબી ખીજાઈને ખિસ્સાને શું કહે છે? જો, તો કે બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, તું રડે છે કેમ? પછી ખિસ્સુ રડતા બોલે છે, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે હું રડું છું. પછી ધોબી, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. તો ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. પછી આગળ ખિસ્સુ ચીસ પાડીને, ઓ બાપરે, હું તો દાજી ગયું, મારાથી નથી સહેવાતું. તો ધોબી શું કહે છે? ચૂપ. ધોબી જોરથી ઇસ્ત્રી ફેરવે છે. ખિસ્સુ કડક થઈ જાય છે. ખિસ્સુ હસતા થેન્ક યુ, આવજો. ખિસ્સુ દરજીની દુકાને જાય છે. ખિસ્સુ પછી બોલે છે, દરજી કાકા જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? એવું ખિસ્સુ બોલે છે. પછી દરજી, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સુ ફેરફુદેડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાની બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. પછી નીરજ, થેન્ક યુ દરજી કાકા, આવજો. ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ સાથે બાલ મંદિરે જાય, સાથે રમવા જાય અને સાથે સૂઈ જાય. ખિસ્સુ ખુશ અને નીરજભાઈ પણ ખુશ. આમાં આપણે આ સંવાદ છે એ આગળ આપણે વાર્તા જોઈ ગયા હતા, શેરીથી ખિસ્સુ. એ જે વાર્તા હતી તેના આધારે જ આ સંવાદ આપણે પૂર્ણ કર્યો છે. બાળકો, તો તમને મજા આવી ને આ સંવાદમાં? આ સંવાદને તમે ક્લાસરૂમમાં ભજવી શકો છો. તો આ બધું તમે ક્લાસરૂમમાં ભજવજો. હવે આગળની પ્રવૃત્તિ છે
કિસ્સામાં જુદા જુદા પ્રકારના કેમ હોય છે ચર્ચા કરો. તો આની ચર્ચા તમારે કરવાની છે. ખિસ્સા કેમ જુદા જુદા હોય છે? તો કે ખિસ્સા અલગ અલગ જેને ગમતા હોય એ રીતે લગાવી શકાય છે, એટલા માટે અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરશો. કેમ? તો કે જો ખિસ્સા કેવા છે, જો પહેલું તો સાદું છે આમ વાંખવાવાળું, પછી બીજું છે થોડુંક સાઈડમાંથી ગોળાકારવાળું, પછી ત્રીજું છે ઉપરથી વાંખવાનું ના હોય ડાયરેક્ટ ખિસ્સું હોય એ રીતે, પછી છે આમ ફેશનનું પેન્ટનું ખિસ્સું હોય ને એ રીતે, પછી વાંખવાવાળું ખિસ્સું છે જીન્સનું, પછી સાદું તે ખિસ્સું છે, પછી વળાંકવાળું ત્રિકોણાકાર જેવું છે, અને ફરી ફેશનવાળું ખિસ્સું છે. તો તમારે પછી આમાંથી તમને જે 2 ખિસ્સા ગમતા હોય એ તમારે દોરવાના છે. એક ફક્ત ફેશન માટેનું ખિસ્સું દોરવાનું અને એક ચોક્કસ કામ માટેનું ખિસ્સું તમારે દોરવાનું. તમે તેમાં શું ભરશો એ પણ તમારે અંદર લખવાનું છે અને તમારા ખિસ્સામાં તે પણ દોરવાનું છે. તમે જે ખિસ્સું દોરો એમાં તમારે શું ભરશો તે લખવાનું અને દોરવાનું છે. આની માટેની જગ્યા તમને ચોપડીમાં નથી, એટલે આ તમારે ચોપડામાં તમારી નોટબુકમાં દોરવાની છે અને જે કીધું છે એ રીતે તમારે લખવાનું છે. હવે આગળનો પ્રશ્ન છે 17. તો કે જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં ટપકાવાળું એટલે કે પૂર્ણવિરામવાળું, પછી પ્રશ્નાર્થવાળું અને ઉદ્ગારવાળા નિશાનીવાળા વાક્યો કેટલા છે તેમાંથી 2 વાક્ય અહીં લખો. એટલે આને તમારે શું કરવાનું છે, એક વ્યક્તિ હશે જે આવા પાઠ વાંચશે, એમાંથી તમારે જે પૂર્ણવિરામવાળા આવતા હોય એવા વાક્યો લખો, એવા વાક્યોની ગણતરી કરવાની, એની સંખ્યા લખવાની અને કોઈ 2 વાક્ય લખવાનું છે. અને પછી પ્રશ્નાર્થવાળા જેટલા વાક્યો હોય એની સંખ્યા ગણવાની, એના 2 વાક્યો લખવાના, અને ઉદ્ગારવાળા વાક્યોની સંખ્યા ગણવાની અને એના 2 વાક્યો લખવાના છે. અહીંયા હું મારી રીતે કરું છું, તમે તમારી રીતે કરી શકો છો. તો કે આમાં પૂર્ણવિરામ એટલે કે ટપકાવાળા વાક્યો 75 આવે છે. એમાં પહેલું એનાથી હસી પડાયું અને બીજું એ તો રોકતી ચાલવા લાગ્યું. પછી બીજું છે પ્રશ્નાર્થવાળું. તો એવા કેટલા વાક્યો છે? તો કે 6. અને પહેલું વાક્યમાં તેને કોણ વધ્યું છે અને બીજું કેમ બચકડા હવે તું રડીશ નહીં ને. પછી 9મું શું કહેવાય ઉદ્ગારવાળું વાક્ય. તો એવા વાક્યો કેટલા આવશે? 9. અને એમાં પહેલું છે એક હતું ખિસ્સું નાનકડું ને નમણું, અને બીજું વાક્ય આવશે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. હવે 18મું આગળ છે પ્રવૃત્તિ. તો કે આપેલ સંવાદ મોટેથી વાંચો. આમાં આપણે સંવાદ વાંચવાનો છે. તો બાળકો વાંચવો છે ને સંવાદ? તો ચાલો વાંચીએ અને જોઈએ સંવાદને. તો પહેલો સંવાદ છે આરવ અને નીરવ વચ્ચેનો. તો જોઈએ આરવ શું કહે છે? તને ખબર છે ગજવું એટલે શું? તમને બાળકો ખબર છે ગજવું એટલે શું? તો બોલો તો આનો જવાબ મને કમેન્ટ બોક્સમાં લખજો. નીરવ માપ્યું દૂધ માપવા વપરાય તેવું. તો નીરવ શું કહે છે? ગજવું એટલે કે માપ્યું થાય, અને એ જે દૂધ માપવા માટે વપરાય છે તે, તો એને જ ગજવું કહેવાતું નથી. તો આગળ જોઈએ. આરવ શું કહે છે? અરે ના, ગજવું એટલે તો ખિસ્સું થાય. તો નીરવ કહે હે ખિસ્સાને ગજવું કહેવાય? તો કે આરવ હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. એટલે આમાં આપણને શું કીધું છે? સંવાદમાં ગજવું છે ને એને ખિસ્સાને ગજવું પણ કહી શકાય છે, પણ જે નીરવને ખબર નથી. એટલે આરવ સંવાદ દ્વારા નીરવને જણાવે છે કે ગજવું એટલે ખિસ્સું જ કહેવાય. તમને ખબર હતી બાળકો? ખિસ્સાને ગજવાથી પણ ઓળખાય છે એવી. પછી બીજો સંવાદ છે જાગૃતિ અને જ્યોત્સના વચ્ચેનો. તો ચાલો જોઈએ. જાગૃતિ ખબર છે કાચબો કેટલું જીવે? તો જ્યોત્સના મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ સી વાત કરે છે? કાચબો 100 વર્ષ જીવે? તો જાગૃતિ શું કહે? હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. જ્યોતિ તો સરસ, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? એટલે જ્યોતિ આશ્ચર્ય સાથે કહે છે. પછી ત્રીજું છે આમાં તમે લોકો કહો બાળકો અભિનય પણ કરી શકો છો. જો એક આરવ બને એક નીરવ બને, એટલે આરવની જે લાઈન હોય એ આરવ બોલશે અને નીરવની જે લાઈન હોય એ નીરવ બોલશે. એ રીતે પણ સંવાદને અભિનય દ્વારા રજૂ કરી શકાય છે. તો ચાલો હવે ત્રીજો જોઈએ.
મમ્મી અને રૂતા વચ્ચેનો છે સંવાદ. તો મમ્મી શું કહે છે જોઈએ. માણસને કેટલી આંખ હોય? તો રૂતા અને શ્રેય તો 2 વળી. તો મમ્મી શું કહે છે? પક્ષીઓને કેટલી હોય? તો રૂતા અને શ્રેય કહે છે 2 જ હોય ને. તો મમ્મી કહે મધમાખીને, તો શ્રેય કહે 1 અને રૂતા કહે 3. તો મમ્મી મધમાખીને 5 આંખ હોય. તો ચિત્ર જો નીચે ચિત્ર આપેલું છે ને એ ચિત્ર જોવાનું 5 આંખ હોય એવું કહે છે. તો રૂતા અને શ્રેય ઓહો મધમાખીને 5 આંખ હોય એવું કહે છે. આ સંવાદ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળની પ્રવૃત્તિ આપણને કીધી છે 19મી. તો કે જૂથમાં કામ કરવાનું છે. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. આમાં કેટલા 4 સંવાદો આપેલા છે, એમાંથી કોઈ એક વિશે તમારે 3 વાક્યોથી સંવાદ પૂર્ણ કરવાનો છે. તો પહેલું છે ઈયળનું લોહી ઠંડુ હોય છે, એના વિશે પણ સંવાદ કરી શકો. બીજું છે દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. ત્રીજું છે વરુ એ કૂતરાના દાદા દાદી છે. ચોથું એક મોબાઈલ બનાવવા 1000 લીટર પાણી વપરાય છે. આમાંથી કોઈ પણ એક વિશે તમે સંવાદ રજૂ કરી શકો છો જૂથમાં કામ કરી. અહીં નીચે એક સંવાદ માટેની જગ્યા છે. તો એ સંવાદ હું તમને મારી રીતે કહું છું, તમે તમારી રીતે કરી શકો છો. રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો. તો હું લખું છું દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. આ સંવાદ આપણે કરીએ. ચલો. તો કે રાકેશ અરે ભાઈ આ દેડકા હવે કેમ દેખાતા નથી? તેઓ ક્યાં ગયા? તો પરેશ કહે છે કેમ તારે દેડકાનું શું કામ છે? તો રાકેશ કહે વરસાદમાં તે કેવા ધ્રાવ કરવા મંડી પડ્યા હતા, તે બધા વરસાદના પાણીમાં તણાઈ ગયા કે શું? તો પરેશ કહે છે ના રે ના, એ તો પાણીમાં અને જમીનમાં એમ બંને જગ્યાએ જીવતા રહે છે. તો રાકેશ કહે છે તો શું તેઓ અત્યારે ઊંઘે છે? તો પરેશ હા ભાઈ હા, દેડકા શિયાળા ઉનાળામાં જમીનની અંદર ઊંઘી જાય છે. આ આપણે દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે તેના વિશેનો સંવાદ રજૂ કર્યો છે. તમે તમારી રીતે કોઈ બીજો સંવાદ આમાંથી કરી શકો છો. હવે 20મી પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ આગળ. તો વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. તો આમાં આપણે વિગત એટલે કે એક ફકરો છે એ વાંચવાનો છે. નીચે જોડકા આપેલા છે એમાં જવાબ છે અને પ્રશ્ન છે. તો જવાબના આધારે પ્રશ્ન આપણે જાતે ઉપર જે ફકરો વાંચીએ એમાંથી કરવાનો છે. તો ચાલો પહેલાં ફકરાને જોઈએ. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલો. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. તો આમાં આપણે જોડકું જોડવાનું છે. તો ચલો જોઈએ. જયા, મયુર અને ઋતુ અને સામાન જવાબ પ્રશ્ન આપેલા છે એમાંથી કયો પ્રશ્ન આવશે? તો જો ઉપર આપણે જોયું હતું જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. તો આમાં પછી શું આવશે? કોણ ગભરાઈ ગયા હતા? તો કે જયા, મયુર અને ઋતુ. તો આનો આપણે પ્રશ્ન શું પૂછીશું? કોણ ગભરાઈ ગયા હતા? એટલે આમાં કયો આવશે જવાબ? બીજા નંબરનો પ્રશ્ન આવશે. પછી બીજું છે વર્ગમાં, એની અંદર કયો પ્રશ્ન આવશે? જો તો આગળ ચોથા નંબરનો અંશુલે જાદુ ક્યાં કર્યો? તો કે વર્ગમાં. પછી ત્રીજું છે શિક્ષકના કહ્યા પછી, એનો પ્રશ્ન કોણ પૂછે છે? જો અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? એટલે કે શિક્ષકના કહ્યા પછી. જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા, એનો પ્રશ્ન શું આવશે? તો કે ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? એ આવશે ત્રીજો. પછી આગળનો છે પોઈન્ટ. બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરની બહાર રખડવા જતો. તે પંખે જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો. એમાં જવાબો છે અને પ્રશ્ન છે. એ જવાબોના આધારે આપણે પ્રશ્નો બાજુમાંથી શોધવાના છે. તો ચલો જોઈએ. બોધરાજ, તો એમાંથી પ્રશ્ન કયો પૂછ્યો હશે? તો કે નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? ના સોરી બાળકો, બોધરાજની અંદર શું આવશે જવાબ?
તો કે નિશાળેથી છૂટી કોણ રખડવા જતું, એટલે કે બોધરાજ. પછી બીજું છે શહેરમાં શહેર બહાર, એટલે એની અંદર પહેલું વાક્ય આવશે. કયું આવશે? બોધરાજ ક્યાં રખડવા જતો. પછી છે ત્રીજું ધ્યાનથી જોઈને, એટલે એની અંદર કયો જવાબ આવશે? ચોથો બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો, એ પ્રશ્ન પૂછે છે. પછી નિશાળેથી છૂટી, તો એની અંદર કયું આવશે? પાંચમું વાક્ય કયું? બોધરાજ ક્યારે રખડવા જતો, તો કે નિશાળેથી છૂટીને. રખડતો, તો એની અંદર કયો જવાબ આવશે? બીજો. તો કે નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો, એ પ્રશ્ન આવશે બીજો. પાંચમાની અંદર બીજો પ્રશ્ન આવશે, નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો, એટલે કે રખડતો. હવે આગળ આપણે જોઈએ 9 વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવીને બધાને આપતો. તો અહીંયા આપણને જવાબો આપેલા છે, તેના આધારે આપણે પ્રશ્ન પૂછવાનો છે. અને એક આપણને આપેલું છે ચોથું, શાળા સમય સિવાય. તો આનો પ્રશ્ન કઈ રીતે આપશે? તો કે દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો, તો કે શાળા સમય સિવાય. બરાબર. હવે આગળ આપણને જવાબ ઉપરથી પ્રશ્નો બનાવવાના છે, ઉપરના ફકરા ઉપર જોઈને. તો ચાલો જોઈએ. તો દિવ્યેશ, તો આમાં શું આવશે પ્રશ્ન? તો કે પપ્પાને કામમાં ટેકો કોણ કરે, તો દિવ્યેશ. 9 વર્ષ, તો આની અંદર પ્રશ્ન કેવો આવશે? 9 વર્ષ, એટલે ઉપર જો આપણને આપેલું છે 9 વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તો કે દિવ્યેશ કેટલા વર્ષનો છે, એટલે કે 9 વર્ષનો. પછી વસ્તુઓ બનાવવામાં, તો એનો આપણે પ્રશ્ન કઈ રીતે પૂછીશું? તો કે દિવ્યેશ શામાં પ્રવીણ છે, એટલે કે વસ્તુઓ બનાવવામાં. પછી જન્મદિવસે, તો દિવ્યેશ ક્યારે મિત્રોને ભેટ આપતો? વેસ્ટ નકામી વસ્તુમાંથી. તો એનો પ્રશ્ન દિવ્યેશ શેમાંથી ભેટ બનાવતો, એટલે કે વેસ્ટ અને નકામી વસ્તુઓમાંથી. આ રીતે આપણે જવાબ પરથી પ્રશ્ન બનાવ્યા. હવે આગળનું છે બપોરે મંછી મિંટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે એક શરતે રહેવા દઉં, તારે કામમાં ટેકો કરવાનો. ઘોળના થપ્પા જોયા પછી મિંટુડો તો ત્યાં રહેવા ઉછળીને પડેલો. હવે આમાં આપણે ટૂંકમાં જવાબો લખવાના છે. તો આમાં કીધું છે કોણ, તો શું આવશે? મંછી. પછી ક્યાં, તો કે રામજી બાપાના ખેતરે લઈ ગઈ. પછી કે શું, તો કે ગોળ. પછી ક્યારે, તો કે બપોરે લઈ ગઈ હતી. કેમ, તો કે ગોળ ખાવા. અને કોને, તો કે મિંટુડાને. એટલે આપણે આવ્યા ખાલી જગ્યાઓ પૂરી. હવે આગળ છે જોડકા જોડો, તે પછી દરેક સવાલ જવાબની જોડ ફટાફટ બોલો. એટલે આમાં આપણે જોડકા જોડી દેવાના છે અને પછી ફટાફટ બોલવાનું છે. તો આમાં આપણને એક આપેલું છે જો, કેમ, એટલે કે એમ. હવે કેવી રીતે, તો આનું તમે શું બોલશો? જો તો બાજુમાં કેવી રીતે, તો શું લખશો? આમ, આ રીતે. શું, તો કે આ પેલું કે તે. પછી છે ક્યારે, તો ત્યારે, તે સમયે. પછી કોણ, તો કે હું, અમે અને તમે. ક્યાં, તો કે અહીં કે ત્યાં. પછી પ્રશ્ન છે અને એની સામે જવાબ લખવાનો છે. તો પહેલું છે કેમ, રીત અને કારણ. શું, વસ્તુ, શબ્દ, વાક્ય અને વાત. કોણ, કરનાર વ્યક્તિ. કોને, જેના પર ક્રિયાની અસર થાય તે. ક્યાં, તો શું આવશે? જગ્યા. પછી શા માટે, તો કારણ દર્શાવવાનું. કઈ રીતે, તો રીત દર્શાવવાની છે. કેટલું, કેટલા, તો જથ્થો, સંખ્યા અને પ્રમાણ દર્શાવવાનું. ક્યારે, તો સમય દર્શાવવાનો. આ રીતે આપણે પ્રશ્ન અને જવાબ જોયા. હવે આગળ છે 22મું એક્ટિવિટી, તો કે અભિનય કરો. આમાં શબ્દો આપેલા છે, તેનો અભિનય તમારે કરવાનો છે. તો પહેલું, બિલાડીની જેમ દૂધ પીવો. બિલાડી કઈ રીતે દૂધ પીવે? જીભ વતે, જીભ ચાટીને. એટલે એ રીતે તમારે અભિનય કરવાનો. પછી બીજું,
બોખી વ્યક્તિની જેમ ખાઓ તથા બોલો. એટલે બોખી વ્યક્તિ હોય તો એને ચાવવામાં તકલીફ પડે ને, અને ચાવતા ચાવતા બોલે એટલે કેવું લાગે આપણને, એ રીતે તમારે એક્ટિવિટી કરવાની અને બોલવાનો અભિનય કરવાનો. ત્રીજું, દાંતની સફાઈ અને કોગળો કરો. એ તમારે કોગળો કરતાં અભિનય કરવાનો છે, દાંતની સફાઈ પણ કરવાની છે. ચોથું, તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે તો તમે શું કરો? જે દાંત આગળ લઈ જાઓ એવું બધું કરો ને, એવો અભિનય તમારે કરવાનો. આ અભિનય તમે તમારી જાતે કરી શકો છો. હવે 23મું છે ગીત, પઠન અને ગાન કરવાનું છે. તો આપણે આમાં શું કીધું છે? ગીત હુર્રે હુર્રે દાંત આવ્યા. તો આ ગીત આપણે પહેલાં ગાઈએ, પછી એ ગીતને સમજીએ, તેના આધારે કેટલી વાતચીત છે, કેટલાક પ્રશ્નોના જવાબો છે તે પણ આપણે જોઈએ. ચાલો ગીત ગાઈએ. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા, મોના ફ્લેટમાં 6-7 ભાડવત આવ્યા. તે અહિંસક હતું ને તકલાદી હતું, મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. બોખામોમાં હથિયારો તાકાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા, મોઢામાં બોટલનો ડૂચો મારતા હતા. એને નીરતા હાય હાય કેવો ખોરાક, દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. હવે ભેળ ભૂસું ભુજાને ભાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. એને પેડામાં ઠેર ઠેર ચડવું પડે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શેર ઝુકાવી એ પહેલા તો જે કરે, પછી લાગ જોઈ બરાડામાં બચકું ભરે. દાંત સાથ સાથ ઝઘડો પંચાયત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતુડીએ આવતું નતું. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, હડીપ્પા પલ્લે પલ્લે પલ્લે. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. હવે આ આપણે ગીત ગયા. હવે આ ગીતને આપણે સમજીએ. તો ચલો જોઈએ. તો દાંત આવ્યા, એ આમાં શું કીધું છે? દાંત આવે એટલે નાના બાળકોને પહેલાં દાંત નથી હોતા, પછી દાંત આવે છે, પછી એની જાતે અમુક વર્ષો પછી દાંત પડીને નવા બીજા દાંત આવે છે. તો જ્યારે દાંત નથી હોતા ત્યારે શું શું ક્રિયાઓ થાય છે, અને જ્યારે દાંત આવે છે પછી શું શું ક્રિયાઓ કરે છે, એની વાત આપણને આ ગીતમાં કીધી છે. તો ચાલો હવે આપણે ગીતને સમજીએ. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા એટલે આમાં અક્ષયજીને દાંત આવે છે. મોંના ફ્લેટમાં 6-7 ભાડવત આવ્યા એટલે મોં હોય એના એ મોંની અંદર 6-7 દાંત ઉગે છે. એટલે શું કીધું છે? મોંના ફ્લેટમાં 6-7 ભાડવત આવે એટલે આપણે કોઈ મકાન માલિક હોય એમના ઘરે આપણે ભાડે રહીએ તો આપણે પણ ભાડવત ગણાઈએ. એવી રીતે મોં છે એ ઘર છે અને એની અંદર 6-7 દાંત આવે છે એટલે આને ભાડવતની સાથે સરખામણી કરી છે દાંતની. તે અહિંસક હતું ને તકલાદી હતું. અહિંસક એટલે પહેલાં દાંત વગર હોય એટલે હિંસા કરી શકે નહીં, એટલે કોઈને બચકું ના ભરે એ રીતે કીધું છે. અને તકલાદી એટલે દાંત ના હોય એટલે કંઈ વસ્તુ પણ ખાઈ ન શકે, એટલે કેવું હતું? તકલાદી હતું. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. એટલે મોઢું હતું એ અક્ષયનું કેવું હતું? દાંત વગરનું હોય એટલે કેવું હોય? કોઈને મારી ન શકે, કોઈને બચકું ન ભરી શકે, એટલે કેવું હતું? અહિંસક એટલે કે ગાંધીવાદી હતું. બોખા મોંમાં હથિયારો તાકાત આવે એટલે બોખું હોય મોં એટલે એમાં દાંત ના હોય, અને દાંત ના હોય એટલે બહુ કંઈ ખાઈ પણ ના શકે અને કોઈને બચકા કે એવું પણ ભરી ન શકે નાનું બાળક. એટલે શું કીધું છે? હવે હથિયારો એટલે દાંત આવ્યા એટલે એ બચકું ભરે બધું કરે એટલે એને હથિયારો સાથે સરખાવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવે એટલે જલ્દી અક્ષયજીને દાંત આવ્યા. પછી કીધું આગળ
તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા, એટલે દાંત નહોતા એટલે એ ધરાઈને ખાઈ ન શકે, એટલે એવું કીધું કે તમે અક્ષયને ભૂખો મારતા હતા. મોઢામાંથી બોટલનો દૂચો મારતા હતા, એટલે મોઢામાં બોટલનો દૂચો મારતા હતા, એટલે દાંત ના હોય એટલે કેવી રીતે આમ ખાય, સરખું ધરાઈને ખાઈ ન શકે, મોઢામાં મોઢું ભરેલું લે, એટલે બોટલનો દૂચો મારતા હતા એવું કીધું છે. એને નીરતા હતા હાય હાય કેવો ખોરાક, એટલે એને કેવો ખોરાકો આપતા હતા જે આપણે ચાવી ના શકાય એવો, આમ ફટાફટ ચવાઈ જાય એવો ખોરાક એ ખાઈ શકે એમ. એટલે એવું કહે છે કે એને કેવો ખોરાક આપતા હતા એમ. દૂધ જ એની રોટલીને એ જ એનું શાક, એટલે રોટલી તો એ દાંત વગર ચાવી ના શકે અને શાક પણ એ ચાવી ના શકે, એટલે શું દૂધ એક આપતા હતા, એટલે દૂધ એકથી એનું પેટ ભરતો તો અક્ષયજી. એટલે એને શું કીધું, રોટલી અને શાક બેને કોની સાથે શખાઈ દીધા, દૂધ જ સાથે. હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવે, એટલે દાંત આવે ને એટલે પછી એ બધું ખાવા લાગે. ભેળ પણ ખાય, ભૂસું એટલે બધું મિક્સ કરીને પણ ખાય, અને ભજીયા પણ ખાય, અને નવી વાનગીઓ પણ ખાય દાંત આવે એટલે શું કીધું છે, હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. પછી આગળ જોઈએ, એને પેડામાં ઠેર ચળ ઉપડે, એટલે જો દાંત આવે ને એટલે નાના બાળકોને શું થાય, ખંજવાળ આવે, એટલે શું કીધું, ચળ ઉપડે. નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે, એટલે જે કોઈ બાળકને વસ્તુ જડે એ પછી શું કરે, મોઢામાં નાખે. કેમ, એને ખંજવાળ આવતી હોય એટલે એ મોઢામાં નાખી દે વસ્તુ. શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે, એટલે માથું ઝુકાવી એટલે નમાવી, પહેલાં તો જે કરે એટલે ગમે તે કરે. પછી લાગ જોઈએ બરડામાં બચકું ભરે, દાંત આવ્યા ને એટલે પહેલાં તો ગમે આમ દબાવે ને તો એ શું થાય, આપણને દાંત વાગે નહીં, પણ દાંત આવ્યા પછી જો એ બચકું ભરે તો આપણને શું થાય, દાંત બેસી જાય આંગળી ઉપર. એટલે શું કીધું, પછી લાગ જોઈને એ બરડામાં બચકું ભરતું. દાંત સાથ ઝઘડો પંચાયત આવ્યા, એટલે દાંત આવે એટલે શું થાય, મોઢા વતે બચકું ભલે તો ઝઘડો થાય, દાંત વાગે એટલે હામી ઝઘડો થાય, એટલે ઝઘડો અને પંચાયત પણ આવે, દાંત આવે એટલે એની જોડે. હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. પછી જીભને મોંમાં સૂનું લાગતું હતું, એટલે દાંત ના હોય એટલે જીભને શું લાગે, સૂનું લાગે, એકલું લાગે. દાંત તો શું, દંતુડિયા આવતું નહોતું, એટલે પહેલાં તો દાંત ના હોય એટલે એવું કીધું છે કે દંતુડિયું આવતું નહોતું. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, એટલે એક દાંત તો ઠીક પણ વધારે બધા દાંત આવ્યા, એટલે શું કીધું, આખું બારાત એટલે આખી જાન લઈને આવ્યા. જેમ વરાજા પરણવા જાય એટલે જોડે જાન લઈને જાય ને, એવી રીતે આમાં એક દાંત તો ઠીક પણ એની જોડે આખા મોઢામાં બધા દાંત આવે એમ. હડીપ્પા ભલ્લે એટલે ભરે દાંત આવે એમ. હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. હવે આપણે ગીત પણ ગયા, ગીતના સમજ્યા પણ. હવે એના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ છે તે આપણે જોઈએ. તો પહેલો, હુર્રે જુદી રીતે બોલો. હુર્રે. આ રીતે તમે અલગ રીતે પણ બોલી શકો છો. બીજું, અક્ષયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું? તો કે દાંત આવતા અક્ષયભાઈ હુર્રે કરે છે તે મને સૌથી વધુ ગમ્યું. પછી ત્રીજું, અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું, કેમ, તેમની વાત કહો. તો આ અક્ષયજીનું આપણે ગીત સમજ્યા, એના આધારે તમને કોણ યાદ આવ્યું બાળકો, તે તમારે લખવાનું છે. કેમ યાદ આવ્યું તો એ પણ લખવાનું છે, અને એની વાત પણ લખવાની છે. હું અહીંયા આગળ કહું છું, અક્ષયભાઈનું ગીત સાંભળીને મને મારા પાડોશીનો રમેશ યાદ આવ્યો. દાંત આવતા તે બધાને બચકા ભરતો, માટી ખાતો, જે હાથમાં આવે તે મોંમાં નાખતો, એટલા માટે. પછી આગળ છે, દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે એ અનુભવ વર્ગમાં કહો. રમેશને દાંત આવતા હતા. હું વાંચતો હતો ત્યારે તે ઓચિંતા આવી ચડ્યો, મારા ખોળામાં બેસીને મારા ગાલ પર બચકા ભરવા લાગ્યો. મેં પરાણે તેને છોડાવ્યો. પછી છે આગળ, તમારા ઘરમાં કોણ બોખું છે, તેમને દાંત કેમ નથી? તો મારા ઘરમાં અત્યારે મારા બા બોખા છે, તેમને ઉંમર વધારે હોવાથી દાંત પડી ગયા છે એટલે નથી. તમે તમારી રીતે તમારા ઘરનું આમાં લખી શકો છો, જે પણ બોખું હોય એમનું, અને ના હોય તો એવું પણ લખી શકો છો કે અમારા ઘરમાં કોઈ બોખું નથી. હવે અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય કેમ? તો કે અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને ન અપાય,
તે નાનું બાળક છે, તેને દૂધિયા દાંત પડ્યા પછી કુદરતી રીતે જ નવા દાંત આવશે. ભૂખી વ્યક્તિ શું ન ખાઈ શકે? કેમ? તો કે ભૂખી વ્યક્તિ ચણા જેવી કઠણ વસ્તુ ખાઈ ન શકે, કારણ કે તેમ કરતાં તેમના પીડા દુખે છે. તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે છે? તો મને સિંગ, ચણા, મુખવાસ વગેરે ચાવવાનું વધુ ગમે છે. તમને જે વસ્તુ ચાવવાનું વધારે ગમતું હોય એ તમે લખી શકો છો. પક્ષી તેમજ પતંગિયા, ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય? તો કે પક્ષી ચાંચ વડે ખાય, પતંગિયા રસ ચૂસે અને ઈયળ લાળથી ખાય. 10મું છે, તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો? બોલો તો બાળકો, તમે દાંતની કાળજી કઈ રીતે રાખો છો? તો કે હું સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલાં બ્રશ કરું છું. કંઈ પણ ખાધા પછી કે પીધા પછી હું કોગળા કરી દાંત સાફ કરું છું. અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ખાતો નથી. આવું બધું તમે કરો છો ને બાળકો? અથવા તો તમે આના સિવાય બીજું જે કરતા હોય એ તમે લખી શકો છો દાંતની સફાઈ માટે. પછી આગળનું છે 24મી એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ. તો કે શબ્દના અર્થ જાણો, તે શબ્દના ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. આ આપણે 24ની પ્રવૃત્તિ પણ આ ભાગમાં આપણે લઈ લઈએ છીએ. તો જોઈએ. ભાડું. થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. એટલે ધારો કે કોઈ મકાન માલિક છે, એનું ઘર છે, એના ઘરમાં આપણે થોડા સમય માટે રહેવા જઈએ, એના બદલામાં અમુક પૈસા આપે છે, અમુક કિંમત નક્કી કરીને તેના પૈસા આપે, તેને ભાડું કહેવાય છે. તો એનું વાક્ય 2 આપેલા છે, આપણે એને ત્રીજું લખવાનું છે. તો જોઈએ. પહેલું વાક્ય, ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે? પછી બીજું, મામાને ગામ જવા કેટલું ભાડું થાય? તો હવે આપણે ત્રીજું લખવાનું, અમને રિક્ષા ભાડું ન પોસાય. પછી બીજું છે ચળ. ચળ એટલે કે શું થાય? ખંજવાળ, ખણ. એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા, એને શું કહેવાય? ચળ. તો એના 2 વાક્યો છે, આને આપણે ત્રીજું વાક્ય લખવાનું છે. તો જોઈએ. પહેલું વાક્ય, વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચળ આવે છે. બીજું, અમને વાર્તા સાંભળવાની ચળ ઉપડે છે. ત્રીજું, તારા હાથ પગ ગંદા છે એટલે તને ચળ ઉપડી છે. લાગ એટલે કે તક, યોગ્ય સમય. એટલે એની અંદર પહેલું વાક્ય છે, ઘરોળી લાગ જોઈને જીવડા પર તરાપ મારે છે. બીજું વાક્ય, એક પગે ઊભા રહેલા બગલાએ લાગ મળતા જ માછલી પકડી લીધી. ત્રીજું વાક્ય એ આપણે જાતે લખવાનું છે, લાગ મળતા જ સુરેશે ચોગ્ગો ફટકાર્યો. નીરવું એટલે કે ધૂળને ઘાસ નાખવું. તો પહેલું, ઉત્તરાયણને દિવસે બધા ગાયને ઘાસ નીરે છે. બીજું, અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ. એની અંદર ત્રીજું પછી આપણે જાતે લખવાનું છે. તો જોઈએ. ખેડૂત બળદોને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે. હિંસક તો બીજાને નુકસાન કરનાર. પહેલું, સિંહ હિંસક હોય છે, તે પ્રાણીઓને મારે છે. બીજું, હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે. અને ત્રીજું, વાઘ હિંસક પ્રાણી છે. અહીં મેં મારી રીતે વાક્ય લખ્યા છે, તમે અલગ રીતે પણ વાક્ય લખી શકો છો. આ વિડીયોને આપણે અહીં પતાવીએ છીએ. આમાં આપણે 13થી 24ની પ્રવૃત્તિ જોઈ. હવે પછી 25થી 36 સુધીની પ્રવૃત્તિ ત્રીજા વિડીયોમાં જોઈશું. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને લોકો સુધી આ વિડીયોને પહોંચાડો. અને આગળની પ્રવૃત્તિઓ જોવા માટે ભાગ 3ની જુઓ. બાય. જય દ્વારકાધીશ.